જૂનાગઢમાં એક અરજદારે નાયબ મામલતદાર પર હુમલો કર્યો। મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર પર હુમલો થયો। ઈ ધરાના નાયબ મામલતદાર ભાર્ગવ ધામેચા પર હુમલાની આ ઘટના અરજદારને એફિડેવિટ કરવાનું કહેતા મામલો ભીચક્યો હતો। રવિચંદ નામના અરજદારે નાયબ મામલતદાર પર ખુરશી ફેંકી। નાયબ મામલતદારે ફરજમાં રૂકાવટ બદલ ફરિયાદ દાખલ કરી છે અને મામલતદાર કચેરીમાં પોલીસ પ્રોટેક્શનની પણ માંગ કરી છે। તો નાયબ મામલતદાર પર હુમલાની આખી એ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે કે કેવી રીતે આ હુમલો તેમની ઉપર કરવામાં આવ્યો। હવે પોલીસે ફરિયાદના આધારે આરોપીની તપાસ શરૂ કરી છે। રવિચંદે નામના અરજદારે ખુરશી ફેંકી હતી। એક એફિડેવિટ જેવી બાબત એફિડેવિટ કરવાનું કહેતા અને તરત જ એ વ્યક્તિ એ ઉશ્કેરાઈ ગયો અને નાયબ મામલતદાર ઉપર તૂટી પડ્યો હતો। આજ મુદ્દે સંવાદદાતા જય ફોન લાઈન પર। જય, જૂનાગઢમાં અરજદારે એક નાયબ મામલતદાર પર હુમલો કર્યો। આખી એ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। નાયબ મામલતદારે પોલીસ પ્રોટેક્શનની પણ માંગ કરી છે। શું કાર્યવાહી જય? જી જય, સાથે મારમારીની ઘટના સામે આવી છે। અરજદારે નાયબ મામલતદાર ઉપર હુમલો કર્યો હતો। ઈધરાના જે નાયબ મામલતદાર છે ભાર્ગવ ધામેચા ઉપર હુમલો કર્યો હતો। અરજદારે જે એફિડેવિટ કરવાનું સમજાવતા મામલો બીચક્યો હતો। ત્યારે જે આરોપી છે જે રવિચંદ નામના અરજદારે જે ખુરશી ફેંકી હતી, આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। નાયબ મામલતદાર ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે ફરજમાં રૂકાવટની નાયબ મામલતદારે ફરિયાદ નોંધાવી છે। હાલ આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। જી બિલકુલ જય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।